ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે। એક તરફ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને તેની જે ક્યાંક સીધી અસર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર પણ પડી શકે છે। જો અત્યારે હાલ આ બંને પાર્ટી વિશેની વાત કરવામાં આવે તો એક તરફ ભાજપ અને કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે, પાર્ટી તેની અસમંજસમાં પણ છે અને તેની જ સામે આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાનું સદસ્યતા અભિયાન લઈને આવી છે। એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જ્યારથી વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે ત્યારથી જ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી વધારે મજબૂત બની રહી હોય એવું લાગી રહ્યું છે અને તેની જ સામે ભારતીય જનતા પાર્ટીનું અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક વર્ચસ્વ ઘટી રહ્યું હોય એવા પણ એંધાણ આવી રહ્યા છે અને કોંગ્રેસ પણ ક્યાંક આ ચિત્રમાં દેખાઈ નથી રહી। એટલે ખાસ કરીને સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે શું આપનું સદસ્યતા અભિયાન અત્યારે હાલ ભાજપ અને કોંગ્રેસ ઉપર ભારે પડી શકે છે કે કેમ? શું છે સમગ્ર વિષય તેને આજે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની જો વાત કરવામાં આવે તો હમણાં આપણે જોયું કે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી ગઈ હતી। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા છે જે ધારાસભ્ય બન્યા અને તેની જ સામે કડીની અંદર ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો। એટલે ખાસ કરીને આ બંને બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે દેખાયું નહોતું। કોંગ્રેસની જે પરિસ્થિતિ હતી તે વધારે ને વધારે નીચી જતી ગઈ હતી અને તેની જ સામે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપે જેથી વિસાવદરની બેઠક જીતી છે ત્યારથી જ આપ હવે નવું સદસ્યતા અભિયાન લઈને મેદાન આવ્યું છે। ખાસ કરીને આપણે જોયું હતું કે 3 દિવસ કેજરીવાલ છે તે અહીંયાના પ્રવાસે આવ્યા હતા, ઘણી બધી રણનીતિ જાહેર કરી હતી, પરંતુ ક્યાંક હવે તે લોકોનો સીધો જ ટાર્ગેટ ભાજપ અને કોંગ્રેસ હોય એવું લાગી રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ઈસુદાન ગઢવી અને તેની સાથે અરવિંદ કેજરીવાલ બંને લોકો દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક ગઠબંધન છે અને હવે આમ આદમી પાર્ટી ભવિષ્યમાં એટલી બધી મજબૂત બનશે કે તે લોકો ભાજપ અને કોંગ્રેસ બંનેને પછાડી દેશે। જો વાત કરવામાં આવે કે એ લોકોનું જે સમયે સદસ્યતા અભિયાનનું એક સંમેલન હતું તે સમયે પણ ક્યાંક સીધા પ્રહાર કોંગ્રેસ ઉપર પણ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન થશે તો તેની સામે આમ આદમી પાર્ટી છે તે હવે લડવા તૈયાર છે। અમને લોકોને એક વિધાનસભાની સીટ મળી છે, આવી દરેક વિધાનસભાની સીટ હવે અમે લોકો જીતવા માટે તૈયાર છે। વાત કરવામાં આવે આની સામે ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ક્યાંક સૌરાષ્ટ્રમાં ધીરી પડી હોય એવું લાગી રહ્યું છે। ખાસ કરીને આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે વિસાવદરના પ્રભારી છે તે જયેશ રાદડિયાને બનાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક જયેશ રાદડિયા આ દરેક વાતમાં કાચા પડ્યા હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે વિસાવદરની બેઠક છે તે જીતીને ગોપાલ ઇટાલિયા લઈ ગયા હતા। એટલે કે ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના નેતા હતા, પાટીદારના નેતા હતા, એ દરેક લોકો ઉપર પણ અનેક એવા સવાલો ઉભા થયા હતા કે શા માટે થઈને તે લોકો વિસાવદરની બેઠક જીતી ન શક્યા। તેની જ સામે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના નીતિન રાણપરિયા મેદાને આવ્યા હતા તેમના દ્વારા પણ કોઈ એવો પ્રચાર પ્રસાર કરવામાં નહોતો આવ્યો। એટલે કે ક્યાંક અત્યારે હાલ રાજકારણની અંદર કોંગ્રેસ તો દેખાતી ન હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ અત્યારે હાલ જે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે આપણે આની પહેલા પણ જોયું હતું કે ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં લગભગ 200 જેટલા લોકો આપમાં જોડાયા હતા। એ બાદ સુરેન્દ્રનગરના પણ ભાજપમાં ભડકો થયો હતો અને હવે ક્યાંક વધારે ને વધારે લોકો છે એ લોકો ધીરે ધીરે આપની અંદર જોડાઈ રહ્યા છે। એટલે ખાસ કરીને આપ અત્યારે હાલ વધારે મજબૂત બની રહી છે। અત્યારથી જ ક્યાંક 2027ની તૈયારીઓ છે તે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। એટલે ખાસ કરીને જે 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એની પહેલા આપ એટલી મજબૂત બની શકે છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે આ વસ્તુ છે તે કદાચ અઘરી સાબિત થઈ શકે છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આપના ઘણા બધા એવા નેતાઓ છે, ઘણા બધા એવા લોકો છે જે લોકો ક્યાંક ભાજપની સામે, ભાજપના ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તે લોકોને દરેક સવાલો પૂછી રહ્યા છે અને ક્યાંક ભાજપ અત્યારે હાલ એ વાતમાં પાછું પડ્યું હોય એવું લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને અહીં એક વાત એ જ દેખાઈ રહી છે કે જે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે હાલ વિસાવદરની બેઠક જીત્યા બાદ જે મહાસંમેલન કરવામાં આવ્યું છે, સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, તે કદાચ હવે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે કોંગ્રેસને પણ ક્યાંક ભારે પડી શકે છે। એક તરફ પ્રદેશ પ્રમુખને લઈને પણ અંદર પાર્ટીમાં એકબીજાને માઠું લાગી રહ્યું છે અને તેની જ સાથે ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે વધારે મજબૂત બની રહી છે અને એની જ અસર ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર પણ સીધી પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।